નમસ્કાર, બોલાયમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખાતરી. આજે નગરપાલિકાની ચૂંટણી અંગે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની મુદત અને સાથે એના પ્રતિક ફાળવવાની પણ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. અત્યારે થોડું ઘણું બાકી છે તે ચાલી રહ્યું છે. એ સાથે આપણે નગરપાલિકામાં કાયમ ચૂંટાય છે એવા ફારૂકભાઈ પોદાની સાથે વાત કરીશું. સાહેબ, શું કહેશો? ચૂંટણી છે, કયા નંબરના વોર્ડમાં ઊભા છે? વોર્ડ નંબર 6માં. શું તૈયારીઓ છે, કેવું લાગે છે? તૈયારી તો ફૂલ જ છે ને. અમે છેલ્લા 6 ટર્મથી જીતું હતું. હા, 7મા ટર્મમાં છું, પ્રવેશ્યો છું બરાબર અને પૂરી આશા છે કે હું જીતીશ. બરાબર. મારા મતદારો હા, મારી જોડે જ છે બધા, હા. અને મારી કામગીરીના કારણે હું જીતું છું. કયા કયા પડકારો છે, તે શું શું કામગીરી છે તે નોંધપાત્ર છે, એને લીધે લોકો તમને વોટ આપે એમ લાગે છે? નગરપાલિકામાં શું કામગીરી હોય? ગટર, રસ્તા, રોડ અને બીજી જે સામાજિક કામગીરી જે છે. તમે 6 નંબરના વોર્ડમાં છો. યસ. તો 6 નંબરના વોર્ડની અંદર જે ઓરિએન્ટેડ 6 નંબરના વોર્ડ ઓરિએન્ટેડ જે કામગીરી તેની વાત છે કે વોર્ડ નંબર 6માં એ જ હોય, રોડ, રસ્તા, ગટર, પાણી. હા, બરાબર. શું હોય બીજું નગરપાલિકામાં? તે જ કેટલા હોય. મતદાર છે? 3000 ઉપર છે. અચ્છા, તો કેવું લાગે જીત માટે આશાવાદી? ઇન્શાલ્લાહ અમે ઉપરવાળાની મહેરબાનીથી જીતીશું. ઉપરવાળા પર અમારો પૂરો વિશ્વાસ છે, અમારી મહેનતના કારણે. 6 નંબર વોર્ડમાં કુલ કેટલા ઉમેદવાર છે? ઉમેદવાર લગભગ 17 જેવા છે. અચ્છા, બરાબર. થેન્ક યુ. આ હતા ફારૂકભાઈ પોદા, 6 નંબરના વોર્ડ, છોટાઉદેપુર નગરપાલિકા. 6 ટર્મથી તેઓ સતત જીતતા આવેલા છે. અને જે રીતે આ અત્યારે ચૂંટણીની મોસમ ચાલી રહી છે અને છોટાઉદેપુરમાં અત્યારે આપણે વાત કરીએ સેવા સદન કચેરી, કલેક્ટર કચેરી, પ્રાંત ઓફિસની બહાર અમે ઊભેલા છે અને પ્રાંત ઓફિસમાં અત્યારે ધમધમાટ ચાલી રહ્યો છે. ચૂંટણીનો જવર છે, ઉમેદવારોમાં થનગનાટ છે. એ સાથે જે કાર્યકરો છે, ટેકેદારો છે, તેઓ પણ અહીંયા મોટી સંખ્યામાં જમા થયેલા છે, આવેલા છે. અને પ્રાંત ઓફિસમાં અત્યારે તો છોટાઉદેપુર નગરપાલિકાની ચર્ચાઓ ચાલી રહી છે. અત્યારે સર્વ કોઈ જેટલા પણ 99 ઉમેદવારો છે 24 બેઠક માટે, જે ઉમેદવારી પત્ર ખેંચવાની મુદત પૂરી થયા બાદ તમામ જેટલા પણ ઉમેદવારો છે તમામ જીતના આશાવાદી છે. આપણે જોઈશું, ચૂંટણીનો સમય આવશે, દિવસ આવશે, કોનું પલ્લું ભારે છે, કોનું છે, એ બધી વાત ચૂંટણીના પરિણામને દિવસે જ કરો. થેન્ક યુ.